નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદ્દીપક વિશે શીખી ગયા, એના અગત્યના મિકેનિઝમ્સ જોઈએ નહીં. ત્યારબાદ આજનો જે ટોપિક છે, આજનો જે વિડીયો છે, જેમાં ખૂબ અગત્યનો આપણે ટોપિક શીખવાના છે, જે ઉત્સેચકો જોઈએ. જે એન્ઝાઇમ્સ તરીકે ઓળખાય છે. ઉત્સેચકો જટિલ ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. તેઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પેદા કરી શકાય છે. ઉત્સેચકો પાણીમાં ઓગાળવામાં આવે તો કલિલમય દ્રાવણ બનાવે છે. ધેટ મીન્સ કે તેઓ પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે. પ્રશ્ન છે કલિલમય દ્રાવણ એટલે શું? તો કલિલમય દ્રાવણ એક એવા પ્રકારનું દ્રાવણ છે કે ઉત્સેચકોને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો એટલા બારીક પાર્ટિકલમાં તેઓ કન્વર્ટ થાય છે કે જે કણ નરી આંખે આપણે જોઈ શકતા નથી, પણ શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય આવા કણોને કલિલ કણ કહે છે. તો જ્યારે ઉત્સેચકોને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ કલિલમય દ્રાવણ બનાવે છે. એના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે, તો પહેલા વાત તો ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. વનસ્પતિ અને પ્રાણીઓમાંથી તેઓ પેદા કરવામાં આવે છે. પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે. ઊંચો અણુભાર ધરાવતા પ્રોટીન અણુઓ છે. વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી કેટલીક પ્રક્રિયાઓ જે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત કરવામાં આવે છે, તો આવી પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે અને આ પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી કેટલીક પ્રક્રિયાઓ જે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત કરવામાં આવે છે, તો આવી જે પ્રક્રિયાઓ છે જેને જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે અને આ પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જોઈએ. ગ્લુકોઝ એનું જલ વિભાજન કરવામાં આવે ઝાયમીઝ નામના ઉત્સેચકની મદદથી, તો તેમાંથી તેનું 2 મોલ ઇથેનોલમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અણુ છૂટો પડે છે. આ પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે ઝાયમીઝ વપરાય છે. C12H22O11 સુક્રોઝ એનું પણ જલ વિભાજન કરવામાં આવે તો એ પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે ઇન્વર્ટેઝ અને તેમાંથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. આને આપણે ગ્લુકોઝ કહીએ તો આ ફ્રુક્ટોઝ છે. તો બીજી પ્રક્રિયા જોઈએ. ત્યારબાદ થર્ડ રિએક્શન જોઈએ. C6
તો સ્ટાર્ચના અણુનું જળ વિભાજન કરવામાં આવે ડાયસ્ટેજ ઉત્સેચકની મદદથી, તો તેમાં પણ આપણે એમાંથી માલ્ટોઝ બનાવી શકીએ છીએ. માલ્ટોઝ નું જળ વિભાજન કરવામાં આવે માલ્ટીઝ નામના ઉત્સેચકની મદદથી, તો તેમાંથી 2 મોલ ગ્લુકોઝના અણુ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પાંચમી રિએક્શન જોઈએ. દૂધમાંથી દહીં બને છે. લેક્ટોબેસિલી ઉત્સેચક દહીંની અંદર રહેલ લેક્ટોબેસિલી ઉત્સેચક જે દૂધનું દહીંમાં પરિવર્તન કરવા માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવું હોય, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવું હોય તો પેપ્સિન નામનો ઉત્સેચક વપરાય છે, જે એમિનો એસિડમાં પેપ્ટાઇડ બંધ પણ હોય છે. તો આ રીતે અનેકવિધ સેક્ટરોમાં ઉત્સેચકોની આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ. એના પછીની પ્રક્રિયા પણ જોઈ લઈએ, યુરિયા NH2CO NH2, અને તેનું જળ વિભાજન કરવામાં આવે તો 2 મોલ એમોનિયા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. તો આ પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે યુરેઝ વપરાય છે, અને એનો જે મુખ્ય સ્ત્રોત છે એ સોયાબીન છે, એ આપણે હમણાં લખીએ છીએ. તો મુખ્ય ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈ. જાઇમેજ ઉત્સેચક, ઇન્વર્ટેજ, ડાયસ્ટેજ, માલ્ટેઝ, લેક્ટોબેસિલી ઉત્સેચક દૂધનું દહીંમાં પરિવર્તન કરવા માટે, પેપ્સિન ઉત્સેચક જોયું હોજરીમાં, એ જ રીતે આંતરડામાં પણ પ્રક્રિયાઓ થતી હોય છે, એ પણ જોઈ શકાય. યુરિયાનું જળ વિભાજન કરે તેમાં યુરેજ નામનું ઉત્સેચક વપરાય છે. ત્યારબાદ ઉત્સેચકીય પ્રક્રિયાઓ. ઉત્સેચકો અને સ્ત્રોત. નોર્મલી એવું કહેવાય કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ કરવામાં આવે તેમાં ઉત્સેચક તરીકે ઇન્વર્ટેજ અને સ્ત્રોત ઈસ્ટ હોય છે, જે સુક્રોઝની રિએક્શન. ત્યારબાદ જે ગ્લુકોઝમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની જે પ્રક્રિયા છે તેમાં ઉત્સેચક તરીકે જાઇમેઝ વપરાય છે, તેમાં પણ સ્ત્રોત તરીકે ઈસ્ટ હોય છે. એના પછી સ્ટાર્ચ. તો સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવવા માટેની જે પ્રક્રિયા છે તેમાં ઉત્સેચક તરીકે ડાયસ્ટેજ અને જે સ્ત્રોત છે એ માલ્ટ. ત્યારબાદ માલ્ટોઝ લઈએ અને તેનું રૂપાંતર ગ્લુકોઝમાં કરવું હોય તો ઉત્સેચક તરીકે માલ્ટેઝ અને સ્ત્રોત તરીકે ઈસ્ટ વપરાય છે. એ રીતે યુરિયા લઈએ. યુરિયાનું જળ વિભાજન કરવું હોય અને તેમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની જે પ્રક્રિયા છે તેમાં ઉત્સેચક તરીકે યુરેઝ અને સ્ત્રોત સોયાબીન છે. તો આવી રીતે તમને ઘણી બધી પ્રક્રિયાઓ પૂછાય કે ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં કયો ઉત્સેચક વપરાય છે, કયો સ્ત્રોત વપરાય છે. એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં, એમસીક્યુમાં આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી બની જાય છે.
એના પછી પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવું હોય, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવું હોય તો પેપ્સિન ઉત્સેચક, પણ એનો સ્ત્રોત છે હોજરી. તો એ આપણે અહીંયા લખેલું છે, બરાબર છે. તો આ પ્રમાણે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે લઈ શકીએ. તો શરૂઆતમાં જોયું ઉત્સેચકો, એના ઉદાહરણો જોયા, એના પછી કેટલાક એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં તમને આ પ્રકારે આવી એક્સરસાઇઝમાં પણ તમને પૂછી શકાય, જરા તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ એના પછીનો જે ખૂબ જ મહત્વનો જે પોઈન્ટ આવી રહ્યો છે ઉત્સેચકની લાક્ષણિકતાઓ. ઉત્સેચકની જે લાક્ષણિકતાઓ છે એમાં જે પહેલી લાક્ષણિકતા છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ઉત્સેચકો ખૂબ વિશિષ્ટ એફિશિયન્ટ હોય છે. એવું કહેવાય છે કે એક ઉત્સેચકનો અણુ પ્રતિ મિનિટ 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરે છે. એક ઉત્સેચકનો અણુ પ્રતિ મિનિટ 10 લાખ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરે છે. તો આમ ઉત્સેચકો ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. એના પછી એનો જે સેકન્ડ પોઈન્ટ છે કે જે ઉત્સેચકો જે ઉચ્ચતમ વિશિષ્ટ પ્રકારનો સ્વભાવ ધરાવે છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ એટલે શું કે દરેક, ધારો કે એક ઉદાહરણ બતાવો કે યુરિયાનું જલિપજન કરવું છે અને એમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવો છે, તો આ પ્રક્રિયા માટે યુરેજ ઉત્સેચક જ જરૂરી છે. યુરેજ ઉત્સેચક પર્ટિક્યુલર આ પ્રક્રિયા માટે એફિશિયન્ટ છે, પણ એની જગ્યાએ ભૂલથી પેપ્સિન ઉત્સેચક નાખવામાં આવે તો આ પ્રક્રિયા નિરુપયોગી બને છે. એટલે કોઈ એક પ્રક્રિયા માટે કોઈ એક ઉત્સેચક ખાસ છે, પણ તે જ ઉત્સેચક અન્ય કોઈ બીજી પ્રક્રિયા માટે એ નિરુપયોગી બને છે. તો ધેટ મીન્સ કે તે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ પણ ધરાવે છે, એવું પણ આપણે કહી શકીએ. એના પછીનો જે ત્રીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ છે અણુકૂળતમ તાપમાને વિશિષ્ટ સક્રિય. અણુકૂળતમ તાપમાને એ વિશિષ્ટ સક્રિય હોય છે. અણુકૂળતમ તાપમાન એટલે શું? તો જે તાપમાને પ્રક્રિયાનો વેગ સૌથી વધારે હોય એ તાપમાનને અણુકૂળતમ તાપમાન કહેવાય છે. અણુકૂળતમ તાપમાનથી ઊંચા તાપમાને કે તેનાથી નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ વધી શકતો નથી. તો એ જે તાપમાન છે, જે તાપમાને પ્રક્રિયાનો વેગ સૌથી વધુ હોય એ તાપમાનને અણુકૂળતમ તાપમાન કહેવાય. અને અણુકૂળતમ તાપમાન એ ઉત્સેચકો માટે 25°C થી 37°C તાપમાનનો ગાળો એ સૌથી અણુકૂળતમ તાપમાન તરીકે ઓળખાય છે.
માનવ શરીરનું જે તાપમાન છે એ પણ 37°C જેટલું હોય છે. 37°C તાપમાન એટલે 310 કેલ્વિન તાપમાન. અહીંયા પણ લખવો તો લખી શકાય 298 કેલ્વિન to 310 કેલ્વિન. માનવ શરીરનું જે તાપમાન છે એ 310 કેલ્વિન તાપમાન છે અને આ તાપમાને ઉત્સેચકો માટે બેસ્ટ કહેવાય છે. આ તાપમાનથી ઊંચા તાપમાને ઉત્સેચકો જીવિત રહી શકતા નથી. તો પરિણામે જ્યારે આપણે બીમાર પડીએ છીએ, આપણને ટેમ્પરેચર તાવ આવે, ફીવર આવે અને એ વખતે ટેમ્પરેચર રાઇઝ થતું હોય છે, તો એ ઊંચા તાપમાને ઉત્સેચકોને જીવિત રહેવું મુશ્કેલ પણ બનતું હોય છે. અનુકૂળતમ pH. અનુકૂળતમ pH હેઠળ ઉચ્ચતમ સક્રિય અથવા વિશિષ્ટ સક્રિય. અનુકૂળતમ pH તો શરીરનો જે pH નો જે ગાળો છે એ 5 થી 7 pH નો ગાળો એ સૌથી બેસ્ટ પીરિયડ ગણાય છે. એના પછી સહ ઉત્સેચકો અને ઉત્તેજકો. ઉત્સેચકની સાથે કેટલાક પદાર્થોની હાજરી જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને આવા જે પદાર્થો કે જેની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે એવા પદાર્થોને સહ ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તેજક તરીકે બેસ્ટ ઉદાહરણ બતાવો. ના મને કોકો આપ. ના મને કોકો આપ. ના મને કોકો આપ. CO2+, CO2+, Mn2+, Na+. ફરીથી સહ ઉત્સેચકો કોને કહેવાય અને સહ ઉત્સેચકો? તો ઉત્સેચકોની સાથે કેટલાક પદાર્થોની હાજરીના લીધે ઉત્સેચકોનો પ્રક્રિયાનો વેગ વધે છે, ઉત્સેચકોની સક્રિયતા પણ વધે છે. આવા ઉત્સેચકોને સહ ઉત્સેચકો કહે છે. ઉત્સેચકોની સાથે વિટામિનની અલ્પ પ્રમાણમાં હાજરી એ ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે છે. ઉત્તેજકો ઉત્સેચકોની સાથે સોડિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ અથવા કોપર આયનની હાજરીના લીધે તેની ક્રિયાશીલતામાં, તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અને ઉત્સેચક વિષ અથવા નિરોધકો. કેટલાક પદાર્થોની હાજરીના લીધે ઉત્સેચકોની સક્રિયતા ડાઉન થાય, સક્રિયતા ઘટે છે. આવા પદાર્થોને ઉત્સેચક વિષ તરીકે અથવા નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ઔષધો જેનું બેસ્ટ ઉદાહરણ છે. તો આ બધા એની લાક્ષણિકતાઓ છે ઉત્સેચકોની. ત્યારબાદ ઉત્સેચકોની જે મિકેનિઝમ છે તે આ રીતે છે. સૌથી પહેલા કોઈ પણ ઉત્સેચક હોય એ સબસ્ટ્રેટના અણુ સાથે જોડાય છે અને ES સંકીર્ણ બનાવે છે. આ એનો પ્રથમ સ્ટેપ છે. ઉત્સેચક પ્રક્રિયાર્થીના અણુ સાથે જોડાય છે અને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ બનાવે છે. અને ES સંકીર્ણ એમાંથી બીજા તબક્કાના અંતે એન્ઝાઇમ છૂટો પડે છે અને સબસ્ટ્રેટનું લિપિડમાં રૂપાંતર થાય છે. P ફોર પ્રોડક્ટ. એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવો. ચોપડી કરતા થોડું જુદું ઉદાહરણ લઈએ. સપોઝ આ ઉત્સેચક છે. ઉત્સેચકની સપાટી ઉપર એક બારીક નાના નાના છિદ્રો આવેલા હોય છે. આ જે છિદ્રો હોય છે તેમાં
COOH SH NH2 OH જેવા ક્રિયાશીલ સમૂહ પણ આવેલા હોય છે, જેના લીધે તે સક્રિય સ્થાન ધરાવે છે. આ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થીનો અણુ ઉતરાણ કરે છે. આ સબસ્ટ્રેટ છે. તો જેના પરિણામે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બે ભેગા થાય છે, એમાંથી ES સંકીર્ણ બને છે. આ ટાઈપ ES સંકીર્ણ. ES સંકીર્ણ બન્યા પછી ધીમે ધીમે એમાંથી એન્ઝાઇમ છૂટો પડે છે. એકચ્યુઅલમાં તો એવું છે, જે આપણી બુકની અંદર ES સંકીર્ણમાંથી ડાયરેક્ટ E+P બતાવ્યું છે, પણ વાસ્તવમાં એવું છે ES સંકીર્ણમાંથી EP બને છે અને EP માંથી વિઘટન થઈને E+P મળે છે. પણ એ વસ્તુ આપણે બુકમાં લખેલું નથી, પણ છતાં આપણે અહીંયા એક સ્ટેપ વધારે લખીએ છીએ. આ રીતે EP મળે છે અને EP માંથી પ્રક્રિયાના અંતે એન્ઝાઇમ છૂટો પડે છે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક અને પ્લસ નિપજ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાર્થી હતો. ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થી ઉતરાણ કરે છે અને તેના સક્રિય સ્થાન સાથે તે બંધાય છે અને તેમાંથી ES સંકીર્ણ મળે છે. આ પ્રતિવર્તીય પ્રક્રિયા છે, બતાવેલી છે. અને ત્યારબાદ ES સંકીર્ણમાંથી એન્ઝાઇમ છૂટો પડે છે અને નિપજ મળે છે. આ મધ્યવર્તી રિએક્શન છે, જે બુકમાં દર્શાવેલ નથી. અને ત્યારબાદ ES સંકીર્ણમાંથી E છૂટો પડે એન્ઝાઇમ અને પ્લસ પ્રોડક્ટ મળે છે. કેટલાક ઉદ્યોગોમાં પણ જોઈએ ઉદ્યોગોમાં ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ પણ જોઈએ. તેમાં પહેલી પ્રક્રિયા છે HNO3 જોઈએ. તો HNO3 બનાવવું છે, તો એને કેવી રીતે બનાવીશું? તો HNO3 બનાવવા માટે નાઇટ્રિક એસિડ બનાવવા માટે ઓસ્વાલ્ડની પ્રક્રિયા જોઈએ. ઓસ્વાલ્ડ પ્રકરણ દ્વારા બનાવી શકાય એમોનિયાનું ઓક્સિડેશન કરવામાં આવે, તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને પ્લસ પાણીનો અણુ છૂટો પડે છે. આ પ્રક્રિયામાં જોઈ શકાય છે કે એમોનિયામાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન -3 છે, અહીંયા નાઇટ્રોજનનું ઓક્સિડેશન +2 છે. O2 તટસ્થ અણુ છે, પ્રક્રિયાનું ઓક્સિડેશન 0, અહીંયા -4 થાય છે. ડિફરન્સ 4 નો છે, અહીંયા ડિફરન્સ 5 નો છે. આ પ્રક્રિયા ઓલરેડી આગળ પણ આપણે 2 લેક્ચરમાં જોઈ ચૂકેલા છે. તો આ પ્રક્રિયાને 5 વડે મલ્ટીપ્લાય કરીએ અને 4 વડે મલ્ટીપ્લાય કરીએ, અહીંયા 4 થઈ જશે, અહીંયા 5 આવી જશે. 5 અને 2 10 થઈ જશે, જેને આપણે મલ્ટીપ્લાય 2 વડે દર્શાવી શકીએ. બંને બાજુ વીજભાર છે નહીં અને ઓક્સિજન અહીંયા 10 ઓક્સિજન છે, અહીંયા 10 ને 4 14 ઓક્સિજન છે. તો એનો અર્થ એમ થાય કે 4 વધારે છે, તો અહીંયા 4 મોલ H2O નાખવા પડશે. તો 4 મોલ H2O નાખીશું તો અહીંયા બાકી બચે છે 6 મોલ પાણીના અણુ. બાકી બધું જોઈ શકાય છે, બેલેન્સ થઈ ગયેલું છે. 4 તરી 12, 12 ને 8 20 હાઇડ્રોજન, તો 20 હાઇડ્રોજન છે, 10 ને 4 14 ઓક્સિજન, 10 અને 4 14 ઓક્સિજન છે. તો કમ્પ્લીટ છે પ્રક્રિયા. તો પ્રક્રિયાને આવું લખી શકાય: 4 મોલ એમોનિયા, 5 મોલ O2, 4 મોલ NO,
6 મોલ H2O. આ નાઇટ્રિક ઓક્સાઇડ હવામાંના ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે અને એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ હવા સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી HNO3 બનાવે છે અને પ્લસ પાણી. આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. જોઈએ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ +4, HNO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન +5 છે. અહીંયા O2 છે તો આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ. તટસ્થ અણુ 0 ઓક્સિડેશન આમ 1 નો -2, 2 નો -4. અહીંયા 1 નો ડિફરન્સ છે, અહીંયા 4 નો ડિફરન્સ છે. બે બાજુના ડિફરન્સ સંતુલિત કરવા માટે અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરીએ. પ્રક્રિયા થઈ ગઈ, વિસ્ભાર થઈ ગયો. દ્રવ્ય સંતુલન 4 × 8 = 10 ઓક્સિજન છે, 4 × 12 = 14 ઓક્સિજન છે. તો અહીંયા 4H2 ઉમેરવા પડશે અને 4H2 ઉમેરીશું તો આ 2 મોલ પાણી અને 2 મોલ પાણીનો લોપ કરશે તો છેલ્લે નેટ પ્રક્રિયા આવી બને 4 મોલ NO2 + O2 + 2 મોલ H2O 4 મોલ HNO3. આ પ્રક્રિયા દરમિયાન HNO3 બનાવી શકાય છે. તો એનું એક સ્ટેપ જોયું, પહેલું સ્ટેપ, ત્યારબાદ એનું બીજું સ્ટેપ જોયું અને ત્યારબાદ એનું આ ત્રીજું સ્ટેપ. આ પ્રક્રિયા દરમિયાન જે ટેમ્પરેચર છે એ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 573 કેલ્વિન તાપમાન અને પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ પણ વાપરવામાં આવે છે દીપક તરીકે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ. તો આ સંપર્ક પદ્ધતિમાં સૌથી પહેલામાં પહેલું સલ્ફરની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ બનાવવામાં આવે છે. આ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ જે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસમાં રૂપાંતર થાય છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ જે ઓલિયમ સાથે પ્રક્રિયા કરે છે અને તેમાંથી આ આખી પ્રોસેસ છે. વાસ્તવમાં આ સ્ટેપ નથી લખેલું છે. સલ્ફર ડાયોક્સાઇડનો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બનાવવામાં આવે છે. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફ્યુરિક એસિડમાં શોષી લેવામાં આવે તો તેમાંથી ઓલિયમ બને છે અને આ ઓલિયમમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને જુદી જુદી સંકેન્દ્રિતતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય છે. તો સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટેની આ જે પદ્ધતિ છે જેને સંપર્ક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં જે તાપમાન છે એ 400 થી 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 400 ડિગ્રી સેલ્સિયસ થી 450 અંશ સેલ્સિયસ તાપમાન અને ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. અને ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિ. N2 ગેસ plus 3H2 ગેસ it gives to ammonia gas. આ જે પદ્ધતિ છે તેમાં તાપમાન 450 ડિગ્રી થી 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એથી સોલિડ ઉદ્દીપક તરીકે વપરાય છે અને પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ પ્રવર્તકો તરીકે ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે ઉદ્યોગોમાં પણ જુદી જુદી પ્રક્રિયાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, તો એનો પણ આપણે પોઈન્ટ જોઈ લીધો. લખાણ સંબંધિત જે પ્રશ્નો છે પાઠ્યપુસ્તકમાં ઉત્સેચકની નીચે લખાણ સંબંધિત જે પ્રશ્નો આપ્યા છે એમાં 5.4 નો એક પહેલો પ્રશ્ન છે. તેમાં એવું કહ્યું છે હેબર વિધિમાં હાઇડ્રોજન મિથેનની
નિકલ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા વરાળ પુનઃરચના તરીકે ઓળખાય છે. શા માટે એમોનિયા હેબર વિધિથી મેળવવામાં આવે છે ત્યારે CO ને દૂર કરવો જરૂરી છે? તો એનું રીઝન એ છે કે N2 ગેસ plus 3H2 gas it gives to ammonia gas. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે આપણે Fe સોલિડ વાપરીએ છીએ. આ જે ઉદ્દીપક જે વાપરીએ છીએ Fe સોલિડ, તેમાં પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ પણ વાપરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે CO ને દૂર કરવો કેમ જરૂરી છે? આ પ્રક્રિયામાં શા માટે એમોનિયા હેબર વિધિથી મેળવવામાં આવે છે ત્યારે CO ને દૂર કરવો જરૂરી છે? તો એનું કારણ એક જ છે કે CO Fe ની સક્રિયતાને ઘટાડે છે. એટલે પરિણામે ઉદ્દીપક તરીકે Fe ની જે કાર્યક્ષમતા હોવી જોઈએ એ કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે અને પરિણામે વખતો વખત કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયામાંથી દૂર કરવો અનિવાર્ય બને છે. એસ્ટરનું જળ વિભાજન, એસ્ટરનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો આ પ્રક્રિયામાં એસિડ અને આલ્કોહોલ મળે છે. આ જે એસિડ છે ઓલરેડી આ પ્રક્રિયામાં એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે છે અને પ્લસ પ્રક્રિયાના અંતે બીજો નવો એસિડ ઉત્પન્ન થાય છે, જે એસિડ આની ક્રિયાશીલતામાં વધારો કરે છે અને પરિણામે એમ કહેવાય કે થોડાક સમય પછી એસ્ટરનું જળ વિભાજન ઝડપી બને છે. ઉદ્દીપક પ્રક્રિયામાં અબસોર્પ્શનનું શું કાર્ય છે? તો ઉદ્દીપક એ પ્રક્રિયામાં વપરાતો નથી, પણ તેની હાજરીથી માત્ર પ્રક્રિયાનો વેગ વધે છે. હવે પરિસ્થિતિ શું થાય છે કે જે ઉદ્દીપક છે એના સરફેસ ઉપર સક્રિય સ્થાન આવેલા હોય છે. અને પ્રક્રિયાનો અણુ સપાટી ઉપરના સક્રિય સ્થાન સાથે આ રીતે જોડાય છે અને ત્યારબાદ તેનું નિપજમાં રૂપાંતરણ થાય છે. નિપજમાં રૂપાંતર થયા પછી અબસોર્પ્શનની ક્રિયા દ્વારા નિપજોને દૂર કરવામાં આવે છે અને પ્રક્રિયા ઉદ્દીપકની જે સપાટી જે ખાલી બને છે કે જેના પરિણામે બીજા પ્રક્રિયકોના અણુઓ સ્થાન લઈ શકે છે અને અબસોર્પ્શનની ક્રિયાના લીધે નિપજોના અણુઓ દૂર જાય અને પ્રક્રિયકોના અણુઓ નવા પાછા એન્ટર થાય તો એ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર કરી શકાય છે અને એ અબસોર્પ્શનનું મુખ્ય ઉદ્દીપનની ક્રિયામાં રોલ છે. તો લખાણ સંબંધિત આ ત્રણ પ્રશ્નો હતા, 5.4, 5.5 અને 5.6. તો આ ત્રણેય પ્રશ્નોનો આપણે સમાવેશ કરી લીધો છે. બરાબર છે? થેન્ક યુ. હે? થેન્ક યુ.